giving me wind and rain. રામ રામ ને સીતારામ બધા ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। સવારના વાગ્યા છે 7:30 અને આજે આપણે ઓલો ખાડો કર્યો તો જીસીબીથી, તો એમાં કડિયાભાઈની આવવાના છે બધું સણતેર કામ કરવા। તો 7:30 વાગ્યા છે, તો આ ઘડીક વાર થશે તો આવીએ। તો આવ્યા છે અત્યારે ઓયડી બાજુ, તો ચાલો જઈ બાજુ અને જોઈ। તો મિત્રો જોવો એટલી કુંડીઓ થયું છે અને આવેલું થયું છે સોસીઓ ખાડો। તો આવી રીતે બન્યું છે। હવે આમાં ગાયર કરવાની છે, તો આજ તો કડિયા આવ્યા નથી, કાલ કદાચ આવીએ। તો આમાં બે કુંડીમાં પ્લાસ્ટર કરવાનું છે અને ગાયર કરવાની છે। આ રેતીની બધું રાખ્યું છે, ગજિયાન અને કંઈક ગજિયા આ બાજુ પીડ્યા છે, તો બધું ભેગું કરીને રાખ્યું છે। આવે ત્યારે કર્યું પાછું કામ, તો એટલે હું પૂગ્યું છે। હાલો તો મિત્રો કડિયાભાઈની તો વયા ગયા છે, તો વેંડીને સોપટા થઈ ગયા છે કમ્પ્લીટ, અને હવે એમાં પીઢિયાન રાખવાનું છે। અને પહેલાં તો આવીએ પ્લાસ્ટર કરવા, તો પ્લાસ્ટર કરીએ, રોગો ચડાવીએ અને પછી પીઢિયાન નાખીને પાપડાને એવું નાખવાનું થાય। તો હવે જોઈ પાછા કેદી આવે। અને જો આપણો રોપ અહીંયા ઉગી ગયો છે કમ્પ્લીટ, તો ચાલો જોઈ। જો તો મિત્રો આવો ઉગી ગયો છે અને એવડો થયો છે। એક વખત નદી નાખ્યો છે, થોડું ફળ હતું એ, તો 2 ક્યારા કર્યા છે અને આવો છે। તો એને આપણે આમાં વાવવાનો છે, આ પડામાં। તો વરસાદ થાય ત્યારે વાવવાની શરૂઆત કરવાની છે અને સાના ઈંઠાણિયા કરીને રાખ્યા છે, તો વાવવાનો થાય વરસાદ થાય ત્યારે। હાલો તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત, અને જોઈએ હવે કાલના બ્લોગમાં શું કામ ઉપાડવાનું થાય છે। તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં, બાય બાય।